નમસ્કાર. વિશેષ ન્યૂઝમાં હું દિનેશ સિંધવ તમારું ફરીવાર સ્વાગત કરું છું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હમણાં દિલ્હીમાં ગયા. નરેન્દ્ર મોદી સાથે મેરેથોન બેઠક ચાલી. એમની સાથે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ હતા સાથે. અમિત શાહના ઘરે આ બંને જમે પણ છે. તો બહુ સ્પષ્ટ એક સૂચના આપવામાં આવી છે કે દિનેશ સિંધવને તમારે મંત્રીમંડળમાં લેવાના છે. મને હમણાં જ ખબર પડી કે ભાજપ સરકારનું જે મંત્રીમંડળનું જે વિસ્તરણ થવાનું છે 1 અને 2 દિવસમાં થશે એવું મીડિયામાં અત્યારે ચાલી રહ્યું છે. અને મીડિયામાં એવું પણ ચાલે છે કે 16 જેટલા નવા ચહેરાઓને સ્થાન મળવાની છે. 10 લોકોને કાપવામાં આવશે. કોને સ્થાન મળશે એમાં એક યાદી પણ ચાલી રહી છે કે સૌરાષ્ટ્રમાંથી સંજય કોરડિયા હોઈ શકે, રીવાબા જાડેજા હોઈ શકે, જીતુ વાઘાણીની પણ વાત આવી રહી છે. પછી અર્જુન મોઢવાડિયાનું નામ પણ નક્કી હોવાનું મનાય છે. શ્રીજી ચાવડાની પણ આપણે આ બાજુ વાત કરીએ તો માનવામાં આવે છે. પત્તા કોના કપાશે તો કે રાઘવજી પટેલનું પત્તું કપાઈ શકે, હર્ષ સંઘવીને પ્રમોશન મળશે. અલગ અલગ સમાચાર આવી રહ્યા છે. એ વચ્ચે એક સમાચાર એ પણ આવ્યા કે દિનેશ સિંધવને એટલે કે મને મંત્રીમંડળમાં લોકો લેવાના છે ભાજપ સરકારમાં. સાચું કહું છું? કેમ ખોટું લાગે છે? ઓકે, ચલો એક સમય માની લો કે હું મંત્રીમંડળમાં આવી ગયો તો શું ફરક પડશે? ફરક પડશે કંઈ? નહીં ફરક પડે. દિનેશ સિંધવ મંત્રીમંડળમાં આવે તો એ ફરક નહીં પડે. તમને થતું હશે કે દિનેશભાઈ એના માટે તમારે ભાજપમાં આવવું પડે, અથવા તમારે કોંગ્રેસમાં જવું પડે, અથવા તમે આમ આદમી પાર્ટીમાંથી જો આવો, વિધાનસભામાં ધારાસભ્ય બનો, એ પછી મંત્રીમંડળ મળે. પણ હું બહુ સ્પષ્ટ માનું છું કે માનીને ચાલો કે દિનેશ સિંધવ પત્રકાર ન હોત, દિનેશ સિંધવ કોઈ પાર્ટીમાં હોત અને એ પાર્ટીની સરકાર હોત અને નવા મંત્રીમંડળમાં જો મને સ્થાન મળી ગયું હોત તો શું ફરક પડત? મને નથી કહેતો, મને ફરક પડત. કારણ કે મને તો હોદ્દો મળવાનો હતો, સમાજમાં મારું કદ મોટું થવાનું હતું. મને ગાડી મળતી હોય તો વધારે મોટી ને સારી ગાડી મળે, મંત્રી બની જવું, વધારે લોકો પૂજે મને, મારી પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય. પણ તમને કશો ફરક નથી પડવાનો. હું સમજાવવા માંગુ છું, તમને કશો ફરક નથી પડવાનો. એટલે આખો દિવસ આ સમાચાર મને નથી લાગતું કે બધા લોકો જોતા હશે. અમુક પર્સન્ટેજ લોકો, જે લોકો રાજકીય રીતે અલગ અલગ પાર્ટી સાથે જોડાયેલા લોકો છે અને જે લોકોના વેપાર ધંધા ક્યાંક રાજકીય નેતાઓ સાથે જોડાયેલા છે, એ બધા જોતા હશે કે નવા મંત્રીમંડળમાં કોણ આવશે, કોને સ્થાન મળશે, કોનું પત્તું કપાશે. મંત્રીમંડળમાં અત્યારના જે મંત્રીઓ છે એમને જો કાપવામાં ન આવે તો એમના ખાતામાં ફેરબદલ કરવામાં આવશે. શું ફરક પડશે? બરાબર બોલ્યો ને હું? તમારા જીવનમાં શું ફરક પડશે? દરેક ગુજરાતીના જીવનમાં શું ફરક પડશે? આપણી હાડમારી તો ઓછી થવાની નથી. આપણે દરરોજ સવારમાં ઉઠવાનું છે, આપણે સંઘર્ષ કરવાનો છે જીવવા માટે. જીતવાની તો વાત જ નથી કરતો. લડવા માટે ક્યાંય મેદાન નથી. કારણ કે મેદાનમાં જો લડવા ઉતરે ને તો તમને મારવામાં આવશે. અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીવાળા ખુશ ન થતા. અત્યારે સરકાર ભાજપની છે એટલે તમને લાગતું હશે કે જોયું ને ભાજપ વિશે દિનેશભાઈ કેવું બોલે છે. મને 100% ખ્યાલ છે અને મને વિશ્વાસ પણ છે. આમ તો વિશ્વાસ ન કહેવાય, કમનસીબી છે. આ ગુજરાતમાં તમે જો સત્તામાં આવો ને તો તમે આવું જ કરો. સત્તા કોઈને પચતી નથી. સત્તામાં આવ્યા પછી તમને કોઈ તમારી સામે બોલે ગમતું નથી. ખેડૂતો જો એકત્રિત થાય તો તેમને મારવામાં આવે છે. કડદા માટે જ્યારે ન્યાય માગવાની વાત આવે ત્યારે કડદો કરનાર જે વેપારીઓ છે એના લાયસન્સ તમે રદ કરતા નથી, તમે ચેરમેનને બદલતા નથી. ચેરમેન અને વેપારીઓ સામે કશું જ થયું નથી અત્યાર સુધીમાં. એની સામે જે કંઈ બોટાદમાંથી સમાચાર આવે છે તો શું આવે છે સમાચાર? ખેડૂતોને માર્યા. અમારે મરવાનું જ છે. અમારે દરરોજ સવારમાં ઉઠીને જીવવા માટે મરવાનું છે. દરરોજ જીવવા માટે દરરોજ મરવું પડે છે. દરરોજ મરીએ ને તો જ જીવી શકીએ છીએ. એટલે આમ આદમી પાર્ટી આવે, કોંગ્રેસ આવે, અમે ત્યાંના ત્યાં જ છીએ. તમે આવશો તોય તમે અમને મારવાના છો. હું લખી રહું, તમને કહું છું. કશો ફરક પડવાનો નથી, માત્ર સિમ્બલ બદલાશે. ભાજપની સરકાર છે તો કદાચ અમે એવું બોલીશું કે કોંગ્રેસની સરકાર છે. જરૂર લાગશે તો એવું કહીશું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ગઠબંધનવાળી સરકાર છે. અમને કશું ફરક પડવાનો નથી. અમારે દરરોજ સવારમાં ઉઠીને સંઘર્ષ કરવાનો છે. અમારે ત્યાં જે દૂધ આવે છે ને એ દૂધ ભેળસેળવાળું હશે તો અમારે પી જવાનું છે. અમારે ધીમું ઝેર દરરોજ પીવાનું છે, પી જ જવાનું છે. શંકર તો અહીંયા રાખતો હતો ને, અમારે ઉતારી જવાનું છે કારણ કે અમારે દરરોજ મરવાનું છે.
અમે દૂધ પીવાના છીએ તો મરવાના છીએ. અમારા ઘરમાં જે શાકભાજી આવે છે ને, એ શાકભાજી ખાઈને અમારે દરરોજ મરવાનું. ધીમું ધીમું જ્યારે અમે લેવાના છીએ. તમારી સરકાર કોઈ પણ નહીં હોય, એગ્રો સેન્ટરોને જે તમે પરમિશન આપો છો, લાયસન્સ વગરના લોકો એગ્રો સેન્ટરો ચલાવે છે. વધારે કમિશન મળે છે ને, એ કમિશનવાળી દવાઓ બેફામ રીતે વેચે છે. ખેડૂતોને એક દવાની જરૂર હોય ત્યારે 3 દવા પકડવામાં આવે છે. એ ખેડૂતના ખિસ્સાને તો નુકસાન થાય જ છે, પણ જમીનને પણ નુકસાન થાય છે. તમને કોઈની ચિંતા નથી. એટલે આ પ્રકારનું ઉત્પાદન થયેલી કોઈ પણ વસ્તુ અમારા ઘરમાં આવે તો અમારે ખાવાની છે, અમારે કેન્સરગ્રસ્ત થવાનું છે, અમારે જીવવા માટે દરરોજ મરવાનું છે. તમે કશું કરવાના નથી. તમે કશું કરવાના નથી. કિસાન સંઘ ક્યાં છે? બોટાદની ઘટનામાં કિસાન સંઘ ક્યાં છે? સંઘની જે આખી ભાવના છે ને, એ હવે મને લાગે ગુજરાતીઓએ કેળવવાની જરૂર છે, પ્રજાએ કેળવવાની જરૂર છે. અથવા RSS સંઘને હું કહેવા માગું છું કે તમારી જોડે ઘણી બધી અપેક્ષા છે ને, તમે ઘણું બધું કરી શકો એમ છો. તમે આ લોકોના કાન પકડો. કારણ કે બધાને ખબર છે કે ભાજપનો દોરી સંચાર સંઘ કરે છે. સંઘથી જ સરકાર ચાલે છે, એ પણ લોકો માને છે. તો સંઘ જોડે મોટી અપેક્ષા છે. તો સવારમાં દૂધ આવે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. શાકભાજી આવે તો પણ અમારે મરવાનું છે, બરાબર ને? અમારે ધીમું ધીમું ઝેર ખાઈને દરરોજ જીવવા માટે દરરોજ મરવાનું છે. એ પછી અમારા બાળકો, એટલે કે આપણા બાળકો જે સ્કૂલમાં જાય છે ને, એ ઓવરલોડેડ હોય છે. એક તો CNG હોય છે, એટલે જે વાન તમારા બાળકોને લેવા માટે આવે છે સ્કૂલની, એમાં CNG હોય છે, ઓવરલોડેડ હોય છે. RTO વાળા 1-2 દિવસ નાટક કરશે, પકડશે, સંઘર્ષ થશે વાલીઓ સાથે, સ્કૂલોને આ લોકો કશું કહી નહીં શકે એટલે છોડી મૂકવાના. એટલે દરરોજ જીવતા બોમ્બ ઉપર તમારા બાળકોને લઈને સ્કૂલે જતી વાનમાં તમારું બાળક ક્યારે ઘરે પાછું નહીં આવે ને તમને ખબર નથી. એટલે ફરીવાર કહું છું કે દરરોજ આપણે જીવવા માટે દરરોજ મરવાનું છે. એટલે મંત્રીમંડળમાં વિસ્તરણ થાય, ફેરબદલ થાય, જીતુ વાઘાણી આવે, અર્જુન મોઢવાડિયા આવે, રીવાબા આવે, કશો ફરક તમારા જીવનમાં પડવાનો નથી, મારા જીવનમાં પણ પડવાનો નથી. સ્કૂલમાં બાળકને પહોંચાડવા માટે તમારે એડમિશન માટેની જે દરરોજ માથાકૂટ છે ને, ખાસ તો નવું સત્ર શરૂ થાય છે ત્યારે સ્કૂલોની મોંઘી ફી, પ્રાઇમરીની તો વાત જ નથી કરતો, હું પ્રી પ્રાઇમરીની વાત કરું છું, નર્સરીની વાત કરું છું. બહુ કહેવાતી સારી સ્કૂલોમાં 1.5 લાખ ફી છે. સરકાર 1.5 લાખ ફી છે. તમને કહું છું ઇન્ડોર 1.5 લાખ ફી છે. તમે મંત્રીમંડળમાંથી આ વખતે જવાના છો, પણ તમારી જગ્યાએ કોઈ બીજા ભાઈ આવશે. અમને શું ફેર પડવાનો છે? અમારે તો ફી જ ભરવાની છે. દાદાગીરી તો ખરી ને સ્કૂલની, પછી ફી એમને નહીં લેવાની. આ તો પેલું પોલીસવાળા જેવી વાત છે કે તોડ પણ કરવાનો, પણ મારીને કરવાનો. મારો તો મજા આવે, મારીને પૈસા લો ને એની કંઈક જુદી મજા છે. એમ પોલીસ મારીને પૈસા લે એમ તમે અમને દરરોજ મારો છો. અમારે જીવવું છે ને એટલે અમારે દરરોજ મરવું પડે છે. તમે અમારા બાળકોને ભણાવવા માટે, હવે ખબર નહીં તમે એટલે કેવું ભણાવો છો તો પછીની વાત છે. કારણ કે જો તમે સારું ભણાવતા હોય તો ટ્યુશન ક્લાસીસમાં જવાની ક્યાં જરૂર છે? બાળકોને ટ્યુશન ક્લાસીસમાં મૂકવા પડે છે, ત્યાં બહુ મોટી ફી છે. આ બધું ચાલી રહ્યું છે. એટલે શિક્ષણ મંત્રીને પણ ખબર છે કે બહુ મોટી ફી આપીને તમારા બાળકોને તમારા પ્રાઇવેટ સ્કૂલમાં મોકલવાના છે. સમિતિ બનાવી છે, જે સમિતિનું કામ છે કે ફી ઉપર ધ્યાન રાખે. જે ફી સ્કૂલ આપણી પાસે વસૂલે ને એને નિયંત્રિત કરે. 5 લાખ જેવો દંડ કરે છે. મેં હમણાં એક સમાચાર બનાવેલા. 5 લાખ દંડમાં શું ફરક પડે? કશો ફરક ના પડે. મોટી સ્કૂલને, પ્રાઇવેટ સ્કૂલને કશો ફરક ના પડે. કારણ કે કરોડો રૂપિયા એ લોકો વસૂલી રહ્યા છે ફીના નામે. જે વધારાની ફી છે એમાં તમે કશું કરી શકતા નથી. એટલે અમારા બાળકને જે વાનમાં મોકલીએ, એ વાન જીવતો બોમ્બ છે. જે શાળામાં જાય છે, ખાસ તો ખાનગી શાળામાં, એ મને લાગે સરસ્વતીનું મંદિર છે નહીં, તો પેલો ક્લાર્ક પેદા કરવા માટેનું કારખાનું છે. એટલે અમારા બાળકો બહાર નીકળે એટલે વધારેમાં વધારે નોકરી મેળવવા માટે એક પ્રકારના તમે શું કહેવાય, પેલું પોપટિયું શિક્ષણ આપો છો. એટલે ગોખીને તૈયાર થયેલું એક નાગરિક તમે તૈયાર કરીને અમને આપો છો. હવે તમે અમને જ્યારે આપો એટલે પાછી છોકરી લેવાની વાત આવે સામાજિક રીતે. એટલે મોટાભાગના કિસ્સામાં એવું છે કે નોકરી જોઈએ. તો નોકરી મેળવવા માટે રાત દિવસ ખૂબ મહેનત કરે છે લોકોને પોલીસમાં લાગવું છે, લોકોને કલેક્ટર બનવું છે, લોકોને મામલતદાર બનવું છે. પણ તમે જોતા હશો ને
એક તો ભરતી થતી નથી, ભરતી ન થાય ને જે ભરતી માટે પરીક્ષા આવે એ પરીક્ષામાં પછી આ લોકો ભૂલ કરે ને ભૂલ કર્યા પછી પાછી પરીક્ષાઓ રદ કરે. પરીક્ષા રદ કરે એટલા એમાં પાછું એક કારણ એ પણ છે કે પેપર ફૂટે તો પણ પરીક્ષા રદ થાય. એટલે ભાઈ પરીક્ષા દેનારનો શું વાંક? પરીક્ષાનું સંચાલન અથવા પરીક્ષા લેવાની જેની જવાબદારી છે એ સંસ્થાની ભૂલના કારણે તૈયારી કરનારનો જે વાંક છે ને એ મને કંઈ સમજાતો નથી. હમણાં જીપીએસસી ઉપર બહુ ગંભીર આરોપો લાગી રહ્યા છે. જીપીએસસી ઉપર બહુ ગંભીર આરોપો લાગી રહ્યા છે કે ઓબીસીના કેટલાક વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે. કોઈ કશું બોલતું નથી, એકદમ બધા ચૂપ છે, કોઈ કશું બોલતું નથી. પોલીસના જે નિયમો છે ને પોલીસ ભરતીના, એમાં પણ તાત્કાલિક તમે બદલાવ કરી નાખ્યો છે, એમાં તમે કશું બોલતા નથી. એટલે કહું ને કે ભણ્યા પછી પાછું નોકરી મેળવવા માટેની માથાકૂટ છે, નોકરી ન મળે એટલે ડિપ્રેશનમાં બાળક જાય છે, ડિપ્રેશનમાં જાય એટલે તો છોકરી પણ ન મળે, નોકરી તો મળી ના હોય, અને સમાજમાં ઇજ્જત ન જાય કે અમારે ડિપ્રેશનની દવા લેવી પડે છે. એટલે કેટલાક વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે, બાળકો આત્મહત્યા કરી રહ્યા છે. એ પ્રકારની પરિસ્થિતિ છે. આ બધું ચાલી જ રહ્યું છે. આ બધાની વચ્ચે માણસ એટલે કે અમે જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. અમને એમ છે કે અમારે જીવવું છે. હવે જીવવા માટે મરવું ફરજિયાત છે, અને દરરોજ મરો તો જ દરરોજ જીવી શકો એમ છો. તમે નક્કી કરો કે ના અમારે તો જીવવું જ છે તો નહીં મેળ આવે. તમારે દરરોજ મરવાનું છે. કેવી રીતે મરવાનું છે? આ રીતે મરવાનું છે. એટલે તમે આખી મંડળી રચી છે. મંડળી રચીને તમે શું નિયોજિત રીતે કાવતરું ઘડ્યું છે કે અમને કેવી રીતે બરબાદ કરવા, ગુજરાતની પ્રજાને કેવી રીતે બરબાદ કરવી. કોંગ્રેસ તમને પણ કહું છું, આમ આદમી પાર્ટીના નેતાઓ તમને પણ કહું છું, બાકી એવી નાની નાની બીજી પાર્ટીઓ હોય ને તો તમને પણ કહું છું. તમે બધા જબ્બાઓ પહેરીને ગાડીઓમાં ફરવા માટે આવ્યા છો, તમને અમારી કોઈ ચિંતા નથી, બિલકુલ ચિંતા નથી તમને. એટલે અમારે તો દરરોજ લૂંટાવું છે. એટલે આ મંત્રીમંડળમાં ફેરફાર થાય, વિસ્તરણ થાય, નવા લોકો આવે, પત્તા કપે, શું ફરક પડે? બરાબર ને દર્શક મિત્રો? આટલું બોલ્યા પછી તમને લાગે છે કે આપણા જીવનમાં આ લોકોના આવવાના જવાથી કંઈ ફરક પડવાનો છે? આપણા જીવનમાં જે આવેલા દુઃખો છે એ દુઃખો જવાના છે? નથી જવાના. હવે તો ક્યારેક એવું લાગે છે કે દુઃખ આપણો સાચો મિત્ર છે, કારણ કે વધારે આપણી સાથે રહે છે. સુખ તો આવે ને જતું રહે છે. એટલે એક સમય એવો આવ્યો છે કે દુઃખ સાચો મિત્ર લાગે છે, કારણ કે વધારે આપણી સાથે રહે છે. સુખને તો સમય નથી આપણી જોડે રહેવાનું. થોડી વાર આવે, ક્ષણિક આવે ને પછી જતું રહે. એટલા માટે જતું રહે કે અચાનક સ્કૂલની ફી વધી જશે, તમે ભરી નહીં શકો, બધું અચાનક થશે. આ નવરાત્રિમાં ગરબા રમવા જાઓ છો ને તમે જોયું ને કેટલી બધી મોટી મોટી ફી વસૂલે છે આયોજકો. પાર્કિંગની કેટલી મોટી ફી વસૂલવામાં આવે છે. અંદર જે બધા સ્ટોલ હોય તો ખાણીપીણીમાં, એટલે મલ્ટીપ્લેક્સમાં જ્યાં પિક્ચર જોવા જઈએ છીએ, જ્યાં સુપ્રીમ કોર્ટ અને કોર્ટ પણ કહે છે કે તમે ઘરનું તમારું પાણી લઈને જઈ શકો છો, તમારે ત્યાં પોપકોર્ન મોંઘા ખરીદવાની જરૂર છે નહીં, એમઆરપી પ્રમાણે તમને પોપકોર્ન વેચવામાં આવશે. બને છે આવું ક્યાંય? એટલે મંત્રીમંડળની વાતો જવા દો. મલ્ટીપ્લેક્સમાં ખાલી અમને પોપકોર્ન છે ને એટલા સસ્તા કરી આપો ને. અમારું જીવન સસ્તું થઈ ગયું છે, એટલું કરી શકતા નથી. એટલે બહુ રસ ના લેશો મંત્રીમંડળમાં કોણ આવે જાય, કોનું વિસ્તરણ થયું, કોના પત્તા કપાણા. આપણે તો આપણા દિવસો કેમ કપાય ને એ જોવાની જરૂર છે, અને આપણે આપણા દિવસો કાપી રહ્યા છીએ. તો વિશેષ ન્યૂઝમાં મારી વાત મૂકવાનો ઈરાદો આવો હતો. મંત્રીમંડળમાં તો મને કોણ લે અને કોના મંડળમાં જઈને બેસવું એ તો હું નક્કી કરીશ ને. આપણે ક્યાં બેસવું એ આપણે નક્કી નહીં કરવાનું. મંત્રીમંડળમાં બેસીને શું કરવું છે? ક્યાંય બેસવાની જરૂર નથી. આ લોકોએ બહુ સુનિયોજિત રીતે એક મંડળી બનાવી છે, જે મંડળી આપણને હંમેશા હેરાન કરવા માટે તત્પર છે. જુદા જુદા મુદ્દાની સાથે પાર્ટીના સિમ્બોલ બદલાશે, નેતાઓના ચહેરા બદલાશે, પરિસ્થિતિ બદલવાની જવાબદારી આપણી છે. નેપાળવાળી કરવાની જરૂર આપણે છે, આ લોકો નહીં કરે. નેપાળવાળી કરીને શું કરશું પાછું? એ જ ચિંતા છે ને, કારણ કે આ જશો તો બીજા આવશે. બધા માસીએ ભાઈ છે. હવે હું આશા રાખું કે આપણે શું કરવાની જરૂર છે, તો આપણે એ કરવાની જરૂર છે કે આવા સમાચાર આવે તો જરા એને આમ થોડા ફેરવી નાખો. મંત્રીમંડળમાં વિસ્તરણ થયું, કશો વાંધો નહીં, ઓકે, એવું તો લાઈક કરી દો. એટલે આ લોકોની જે ટીમ કામ કરતી હોય ને તો એવું લાગે કે ના વધારે લોકો સુધી આપણા સમાચાર પહોંચી ગયા. આપણે હવે શું કરવાની જરૂર? આપણે જાગવાની જરૂર છે. આપણે શિક્ષણના મુદ્દે જાગો. આપણે બેરોજગારી આપણા દેશમાં અને ખાસ તો ગુજરાતમાં બહુ છે. કાયમી શિક્ષકોની ભરતી થતી નથી, એ મુદ્દો રહી ગયો. હમણાં શિક્ષકોની પરીક્ષા
આપી આપીને કંટાળેલા લોકો કદાચ નિરાશ થશે. દિનેશભાઈ અમારા માટે તો બોલ્યા જ નહીં. બહુ લાંબી યાદી છે મિત્રો, ઘણા બધાની વાતો કરી, પણ કેટલા બધાની વાતો કરીશ. એટલે તમારી પણ વાત લઈ લઉં. કાયમી શિક્ષકોની ભરતી માટે કેટલા સમયથી રાહ જોઈને લોકો બેઠા છે. તમે મોડું કરો છો. લઈ લો ને યાર, કારણ કે શિક્ષકો વગર બાળકો ભણશે કેવી રીતે? તમે શનિવારને બેગલેસ ડિક્લેર કર્યો, સારી વાત છે કે ઇતર પ્રવૃત્તિ બાળક કરશે તો એનામાં એ માત્ર નેતા નહીં બને, માણસ બનશે, આપણે એવું માની લઈએ. તમારી ઈચ્છા એવી જ છે ને કે ચિત્ર દોરે, રમે તો માણસ બને, કારણ કે નેતા તો ગમે ત્યારે બની જવાય, જાડી ચામડાના હોઈએ તો આપણે. પણ મેદાન ક્યાં? ચિત્રના કાયમી શિક્ષકો ક્યાં તમારી જોડે? વ્યાયામના શિક્ષકો છે તમારી પાસે? આ ભરતી કરી દેશો તો મેદાનવાળી સ્કૂલો નથી. તમે બેફામ રીતે પરમિશન આપી છે, બંધ બારણે પૈસા લઈને. ભાજપના શાસનમાં જ આપી છે ને, ભાજપના શાસનમાં જ બધી ખાનગી સ્કૂલોને વધારે પરમિશન મળી છે, ખાનગીકરણનો વ્યાપ વધ્યો છે ને. તો બહુ સ્પષ્ટ માનું છું કે કાયમી શિક્ષકોની ભરતી કરો. શિક્ષકો વગરના બાળકો ક્યાં ભણશે, કેવી રીતે ભણશે? એટલે મંત્રીમંડળમાં 1-2 મંત્રી ઓછા હશે તો ચાલશે. શિક્ષકો અમારે વધારે જોઈએ, પૂરતા જોઈએ. 1-2 જણા રહો ને યાર, શું જરૂર છે? સરકાર કોણ ચલાવે છે? સાચું બોલજો. સરકાર અધિકારીઓ ચલાવે છે ને, સચિવો સરકાર ચલાવે છે ને. તો આમ એવું ના લાગે લોકશાહી છે કે આવું ન કરાય. એટલા માટે 1-2 જણ રહો ને યાર, શું ફેર પડે? એક મુખ્યમંત્રી હોય ને ગૃહમંત્રી હોય તો ચાલે. મારી દ્રષ્ટિએ ગૃહમંત્રીની જરૂર છે, કારણ કે કોઈ પણ ગૃહમંત્રીની એટલા માટે જરૂર પડે, કાયદો અને વ્યવસ્થા જાળવવાની વાત આવે. બાકીના બધા ખાતા આપી દો ને આ લોકોને, સચિવોને. ના અપાય? આપી દો ને. સારું, આપણે સર્વે કરાવીએ. તમને ખબર છે, તમને કોઈ ઓળખતું નથી. આપણે જો ફોટો મૂકવાના શરૂ કરીશું ને સોશિયલ મીડિયામાં, તો મોટાભાગના લોકો 4-5 લોકોને ગુજરાતમાં ઓળખે છે. તમારા કરતાં ગોપાલ ઇટાલિયન વધારે ઓળખે છે લોકો. 4-5 મુખ્યમંત્રી હર્ષભાઈને ઓળખતા છે, ઓલા લવિંગજી ઠાકોરને એટલે ઓળખે છે કે એ પેલું સારું નાચી લે છે. એવા અલ્પેશ ઠાકોરને ઓળખે છે, હાર્દિક પટેલને ઓળખે છે, કારણ કે આ લોકો પેલી પાર્ટી બદલીને આવ્યા છે. આંદોલનના કારણે લોકોએ એમની ઓળખ બનાવી હતી, અને લોકો અમને ઓળખી ગયા છે. એટલે હું બહુ સ્પષ્ટ માનું છું, તમને કોઈ ઓળખતા નથી એટલે તમારે બધાને મંત્રીમંડળમાં આવવાની જરૂર નથી. આવીને શું કરશો તમે? તમારે સરકાર તો ચલાવવાની નથી, સરકાર સચિવો ચલાવવાના છે. અને હું તો એવું માનું છું નરેન્દ્રભાઈને ચલાવવા દો ને. નરેન્દ્ર મોદી ખરેખર સારું શાસન ચલાવતા હતા, મને હવે એવું લાગે છે ગુજરાતમાં. કમસે કમ બધું થોડું કંટ્રોલમાં હતું. હવે તમારે તો કંટ્રોલમાં નથી, એટલે વધારે નુકસાન છે. જે કંઈ નુકસાન હતું એનું પ્રમાણ વધ્યું છે. એટલે મને લાગે છે કે મુખ્યમંત્રી રાખો, ગૃહમંત્રી રાખો, બાકીના મંત્રીમંડળનું તો શું મીડિયાની રાહત રહે ને, બીજા સમાચારમાં એ લોકો ધ્યાન આપી શકે. 10 કપાશે ને 20 આવશે ને 16ને સ્થાન મળશે, શું કરવાના? કશો વાંધો નહીં, ખોટું ના લગાડતા. અને ખોટું લગાડો તો મને બહુ એની ચિંતા નથી. પણ હું એવું માનું છું કે ખાતાઓ જે છે ને એમાં ફેરબદલી થાય કે ના થાય, આપણી વિચારસરણી બદલવાની જરૂર છે. પ્રજા તરીકે આપણે જાગૃત બનીએ, નાગરિક તરીકે જાગૃત બનીએ. અને શરૂઆતમાં મેં મજાક કરીને માટે સોરી. આ નવા મંત્રીમંડળમાં મને ક્યાંય સ્થાન મળવાનું નથી. આપણે મંત્રીમંડળમાં જવા માનતા પણ નથી. આપણી મંડળી બનાવીએ ને આપણે સાથે મળીને, જે પ્રજાની મંડળી કહેવાય. આપણે મંડળી બનાવીએ સાથે મળીને, અને પછી આપણી મંડળી અને આપણું જે મંડળ છે એ આપણે સરસ કામ કરીએ. એટલે જે લોકો આપણા મતના કારણે જે લોકો ચૂંટાઈને આવે છે ને, એ આપણી સેવા કરવા મજબૂર બને, તે પ્રકારની આપણે પરિસ્થિતિનું નિર્માણ કરીએ. વિશેષ ન્યૂઝમાં આવા જ કોઈ વિષય સાથે ફરી મળીશ. ત્યાં સુધી રજા આપશો. આપણી યુટ્યુબ ચેનલમાં જોતા હોય તો તમે સબસ્ક્રાઈબ કરશો, ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરશો.